નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ GK ટુડે ગુજરાતીમાં। મિત્રો, આંગણવાડી કાર્યકર અને તેડાગર માટેની જે ભરતી છે તેમાં ભરતીને લગતા આપને કોઈ પ્રશ્નો હોય તો તે તમામ પ્રશ્નોના જવાબ આપણને આ વિડીયોમાં મળી જશે। જેમાં શું હું ફોર્મ ભરી શકું, મેં PTC કરેલ છે, કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે, તલાટીનો દાખલો ચાલશે, આ તમામ પ્રશ્નોના જવાબ આ વિડીયોમાં આપને મળી જશે। વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો મિત્રો। ચાલો આગળ વધીએ। મેં PTC કોર્સ કરેલ છે તો હું આંગણવાડી કાર્યકરનું ફોર્મ ભરી શકું? તો હા, આંગણવાડી કાર્યકરના ફોર્મમાં લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ઉપરાંત PTC, પ્રી PTC, BEd અથવા ધોરણ 12 પછીનો કોઈપણ ડિપ્લોમા કોર્સ અથવા સ્નાતક કોર્સ વગેરે કોર્સ માટે ગુણભાર આપેલ છે, જેમાં આપની પસંદગીનો કોઈ પણ કોર્સ દેખાડી દાવેદારી કરી શકો છો। મારે ધોરણ 12 પાસની માર્કશીટ ખોવાઈ ગયેલ છે તો ઝેરોક્સ અપલોડ કરી શકું? ના। તો મિત્રો, આપની પાસે ઓરિજિનલ માર્કશીટ હોવી જોઈએ। અરજી ફોર્મ ભરતી વખતે જરૂરી અભ્યાસક્રમનું પરિણામ જાહેર થયું નથી તો શું હું ફોર્મ ભરી શકું? ના। ઉમેદવારની પસંદગી મેરિટ આધારિત હોય, માર્કશીટ જરૂરી છે તથા અરજી કરવાની છેલ્લી તારીખ અન્ય કટ ઓફ ડેટ ગણવામાં આવે છે તથા આ તારીખે ઉમેદવારની ઉંમર, શૈક્ષણિક લાયકાત અને અન્ય નિયત લાયકાત માટેના માપદંડો પૂર્ણ થયેલ હોવા જોઈએ। અનામત જાતિ માટે મારી પાસે મારા સમાજનો દાખલો છે તો તે અપલોડ કરું તો મેરિટમાં માન્ય ગણાશે? ના। સરકારશ્રી દ્વારા નિયત થયેલ અધિકારીશ્રીનો દાખલો જોઈશે। તો મિત્રો, અનામત જાતિ માટે સરકારશ્રી દ્વારા નિયત થયેલ અધિકારી એટલે કે મામલતદારશ્રીનો દાખલો અહીંયા જોઈશે। રહેઠાણના પુરાવા માટે મારી પાસે આધાર કાર્ડ, રેશન કાર્ડ, તલાટી કમ મંત્રીનો દાખલો છે, એ માન્ય રહેશે? ના। મહિલા અને બાળ વિકાસના ઠરાવ અનુસાર સંબંધિત આ મામલતદાર શ્રી દ્વારા ઇસ્યુ થયેલ દાખલો જ માન્ય ગણાશે। તો મિત્રો, આ ખાસ ધ્યાન રાખો કે રહેઠાણના પુરાવા માટે તલાટી, મંત્રી, આધાર કાર્ડ કે રેશન કાર્ડ ચાલશે નહીં, મામલતદાર શ્રી દ્વારા ઇસ્યુ થયેલ દાખલો જ માન્ય ગણવામાં આવશે। મેં કોલેજના 2 વર્ષ પૂર્ણ કરેલ છે, પાસ છું, પરંતુ ત્રીજા વર્ષ પૂર્ણ કરેલ નથી, નાપાસ છું, તો તે 2 વર્ષના માર્ક્સ ઉમેરી શકું? ના। માત્ર સફળતાપૂર્વક પૂર્ણ કરેલ ડિગ્રી કોર્સની વિગત ઉમેરવાની છે। તો મિત્રો, તમે કોલેજ પૂર્ણ કર્યું હોય તો જ તમે તમારા માર્ક્સ ઉમેરી શકો છો, અન્યથા 2 વર્ષના માર્ક્સ ઉમેરી શકાશે નહીં। જાહેરાતમાં દર્શાવેલ આંગણવાડી કરતાં અન્ય આંગણવાડીમાં હું તેડાગર તરીકે ફરજ બજાવું છું તો મને પહેલાં પસંદગી અગ્રતાનો લાભ મળશે? ના। તારીખ 25/11/19ના મહિલા અને બાળ વિકાસ વિભાગ ઠરાવના નિયમ 6.1 થી 6.6થી સમાન આંગણવાડીમાં ફરજ બજાવતા તેમજ ઠરાવની તમામ શરતોને આધીન જ અગ્રતાનો લાભ મળે છે। જાહેરાતમાં દર્શાવેલ આંગણવાડી વિસ્તારમાં હું 2 વર્ષથી જ રહું છું તો હું ફોર્મ ભરી શકું? હા, ફોર્મ ભરી શકશો અને આ અંગેનો નિયત નમૂનામાં રહેઠાણ અંગેનો પુરાવો રજૂ કરવાનો રહેશે। જાહેરાતમાં દર્શાવેલ આંગણવાડીમાં હું તેડાગર તરીકે 12 વર્ષથી ફરજ બજાવું છું તથા આંગણવાડી કાર્યકર માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધરાવું છું, પરંતુ મારી ઉંમર 40 વર્ષ છે તો મને લાભ મળશે? ઠરાવમાં દર્શાવેલ તમામ શરતો પરિપૂર્ણ થતી હશે તો લાભ મળી શકશે। જન્મ તારીખના પુરાવા માટે કયા કયા આધાર માન્ય રહેશે? તો મિત્રો, જન્મ તારીખનો દાખલો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, ધોરણ 10નું ક્રેડિટ સર્ટિફિકેટ। જાહેરાતમાં દર્શાવેલ આંગણવાડીમાં મારા સાસુ
તેડાગર તરીકે ફરજ બજાવે છે, તો શું હું અરજી કરી શકું? ના. મહિલા અને બાળ વિકાસ વિભાગના તારીખ 25/11/19ના ઠરાવના શરત નંબર 4.4 નિયમો અનુસાર તમે અરજી કરી શકશો નહીં. જો મારી ઓનલાઈન અરજી વાંધા અગ્રાહ્ય થયેલ હોય તો સ્ક્રુટિની પછી મને સુધારવાનો મોકો મળી શકે છે? ના, ક્ષતિ સુધારવાની તક મળશે નહીં. મિત્રો, આ ખાસ ધ્યાન રાખવું કે એકવાર તમે અરજીને કન્ફર્મ કરશો તો કોઈ પણ સમયે અરજીમાં ચેન્જ કરી શકાશે નહીં. આંગણવાડી કાર્યકર તરીકે પસંદગી પ્રક્રિયામાં ઓનલાઈન અરજીમાં અરજદાર બીએડનો કોર્સ, સ્નાતક કોર્સ પાસની વિગતમાં દર્શાવી શકાય? હા. આંગણવાડી કાર્યકરના ફોર્મમાં લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ઉપરાંત પીટીસી, પ્રી પીટીસી, બીએડ અથવા તો ધોરણ 12 પછીનો કોઈપણ ડિપ્લોમા કોર્સ અથવા સ્નાતક કોર્સ વગેરે કોર્સ માટે ગુણભાર આપેલ છે. માનદ સેવા માટે વર્તમાનપત્રમાં જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખ પહેલાંના કેટલા સમય પહેલાંનું પ્રમાણપત્ર માન્ય રહેશે? તો જવાબ આવશે વર્તમાનપત્રમાં જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખ પહેલાંના 6 માસથી વધારે સમય પહેલાં ઇસ્યુ થયેલ ન હોય તેવું પ્રમાણપત્ર માન્ય રહેશે. તો મિત્રો, આ ખાસ ધ્યાન રાખવું કે 6 મહિનાથી વધારે જૂનું રહેઠાણનું પ્રમાણપત્ર માન્ય ગણાશે નહીં. અરજદાર અરજી કરવા સમયે કોઈપણ સ્થાનિક સ્વરાજ સંસ્થા અથવા વિધાનસભા, લોકસભા અથવા કોઈપણ સરકારી સંસ્થા, રજિસ્ટર્ડ સોસાયટી, રજિસ્ટર્ડ ટ્રસ્ટમાં માનદ સેવાનું અથવા ચૂંટાયેલ પદ ધરાવતા હોય અને છોડવા માંગતા ન હોય તો આ આંગણવાડીમાં કાર્યકર તેડાગર તરીકે પદ ધારણ કરવા અરજી કરી શકે. ઠરાવની શરત ક્રમાંક 4.5 મુજબ આ અયોગ્ય છે. તો મિત્રો, તમે જ્યારે પણ તમારી ઉમેદવારી નોંધાવવા માંગતા હોય તો તમારે આ કોઈપણ પ્રકારનું પદ હોવું જોઈએ નહીં. અરજદાર માર્કશીટમાં ગ્રેડ, સ્કોર, સીપીઆઈ કે સીજીપીએ હોય તો તેવા કિસ્સામાં કેવી રીતે ઓનલાઈન અરજી કરવી? આ કિસ્સામાં અરજદારે યુનિવર્સિટી કે કોલેજ દ્વારા જારી કરવામાં આવેલ ગ્રેડ અથવા સ્કોરમાંથી ગુણ ટકાવારીની ગણતરી અથવા યુનિવર્સિટી કે કોલેજ પાસેથી એ ગણતરી થયેલ માર્ક કે ટકાવારીનું પ્રમાણપત્ર માર્કશીટ મેળવવાનું રહેશે તથા તેને અપલોડ કરવાનું રહેશે. આ ઉપરાંત એ મુજબ માર્ક્સ કે ટકાવારી અરજી ફોર્મમાં દર્શાવવાની રહેશે. નિમણૂક હુકમ મળ્યાથી કેટલા સમયમાં ફરજ પર જોડાવાનું રહેશે? તો નિમણૂક હુકમ મળ્યાથી દિન 10માં ફરજ પર હાજર થવાનું રહેશે. તો મિત્રો, આ ખાસ ધ્યાન રાખવું, તમારી નિમણૂક થાય છે, તમને ઓર્ડર આપવામાં આવે છે, તમારે 10 દિનમાં હાજર થવાનું રહેશે. મેરિટ જાહેર થયા બાદ મેરિટ બાબતે કોઈ ફરિયાદ કે અપીલ હોય તો અરજદાર કેવી રીતે કરી શકે? આ બાબતે ઓનલાઈન મેરિટ યાદી જાહેર થયા બાદ કોઈ અરજદારને મેરિટ યાદી અંગે અપીલ કે રજૂઆત કે ફરિયાદ મેરિટ જાહેર થયાથી 10 દિવસની મુદત દરમિયાન ઓનલાઈન પદ્ધતિ દાખલ કરી શકશે. જે કિસ્સામાં અરજદારે એક કરતાં વધારે પ્રયત્ન પરીક્ષા પાસ કરેલ હોય તેવા કિસ્સામાં માર્ક્સ કે ટકાવારી ઓનલાઈન અરજીમાં કેવી રીતે દર્શાવવાની રહેશે? તો મિત્રો, એકથી વધુ પ્રયત્ન પાસ થનાર ઉમેદવાર જે તે માર્કશીટમાં પાસ થયેલ વિષયના ગુણ ગણવાના રહેશે. ત્યારબાદ નાપાસ થયેલ વિષયના કિસ્સામાં ફરીથી પાસ થયેલ વિષય અને વિષયોના ગુણ ગણવા. અરજદારે પ્રમાણપત્રો અપલોડ કરવામાં શું ધ્યાન રાખવું? પ્રમાણપત્રો અસલ નકલમાં કલર સ્કેન કરી પીડીએફ ફોર્મેટમાં સ્કેન કરવાના રહેશે. તો મિત્રો, આ ખાસ ધ્યાન રાખવું, પ્રમાણપત્રો અસલ હોવા જોઈએ અને કલર સ્કેન કરી પીડીએફ ફોર્મેટમાં સ્કેન કરવાના રહેશે. આ બાબતે દરેક પ્રમાણપત્રની સાઇઝ 2 MBથી વધારે હોવી જોઈએ નહીં. તો આ ખાસ ધ્યાન રાખવું મિત્રો કે 2 MBથી સાઇઝ વધશે તો તમારા ડોક્યુમેન્ટ અપલોડ થશે નહીં. તો
તો ઉપરોક્ત પ્રશ્નોત્તરી ઉમેદવારના અરજી ફોર્મ ભરવા બાબત માર્ગદર્શન હેતુ બહાર પાડવામાં આવેલ છે. આ બાબતે કોઈપણ અંતિમ અર્થઘટન મહિલા અને બાળ વિકાસ વિભાગના ઠરાવ ક્રમાંક ICD 10-20-19/1652/બ પાર્ટ 2 તારીખ 25/11/19 તથા તેમના વખતના સુધારાને આધીન રહેશે. તો મિત્રો, કોઈપણ નવી સૂચના હોય તો તમે પોર્ટલમાં જઈને નવી સૂચનાઓ જોઈ શકો છો. અને આ કેટલાક પ્રશ્નો હતા, જે આ પ્રશ્નોના સવાલના જવાબ આપને મળી જ ગયા હશે. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો. ચેનલ પર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર.